Good morning. Today we have learned about microbiological of drinking water and wastewater. એમાં પહેલા આપણે જોઈએ તો introduction. Microbiology of water comprises the study of nature, distribution and activity of microorganism in fresh, estuarine and marine water. એટલે કે આપણે જે વોટર હોય જે પીવાલાયક હોય ગમે તે અલગ અલગ જગ્યાએ હોય કે જે ફ્રેશ વોટર હોય અથવા તો ખીણ ને જે પહાડ ને એમાંથી વહેતું પાણી હોય એમાં અથવા તો સરોવરમાં ને એમાં કયા માઇક્રો ઓર્ગેનિઝમ છે એમનું આપણે સ્ટડી કરીએ તો અલગ અલગ માઇક્રો ઓર્ગેનિઝમ આપણને જોવા મળશે ત્યાં. The earth moisture is in a continuous circulation. જે earth moisture છે એ continuous circulation થતું હશે. This process of circulation of moisture is known as the water cycle. હવે એ જે મોઇસ્ચર ને જે સર્ક્યુલેશન થતું હોય એમને આપણે વોટર સાયકલ કહેવામાં આવે છે. ગુજરાતીમાં કહીએ તો જળચક્ર. આપણે સાવ ગુજરાતીમાં સમજીએ તો શું થાય કે જ્યારે આપણે વરસાદ આવે ત્યારે એમાંથી પછી એ વરસાદ છે વરસાદનું પાણી છે જમીન ઉપર વહેશે અમુક મહાસાગરોને એ ભરાઈ જશે. હવે એમાંથી શું થશે એનું બાષ્પીભવન છે એ વરાળ સ્વરૂપે એ ઉપર જશે એમના વાદળા બનશે અને ફરી પાછું પાણી તરીકે નીચે આવશે જમીન પર આવશે વરસાદને અને કરા સ્વરૂપે ને એવી રીતના. તો એ આપણે ગુજરાતીમાં સમય છીએ તો એ જળચક્ર. આમાં એ જ કહેવા માંગે છે કે વોટર સાયકલ જે છે એ અથવા તો હાઇડ્રોલોજિકલ સાયકલ which has a different stages atmospheric surface and ground water. હવે અલગ અલગ એના સ્ટેજ હશે કે ગ્રાઉન્ડ વોટર એટમોસ્ફિયરિક સરફેસ એ બધા એમના અલગ અલગ ડિફરન્ટ સ્ટેજ છે. એન્ડ નેક્સ્ટ the volume of moisture and the nature of microorganism in each stage are extremely variable. હવે અલગ અલગ જગ્યાએ મોઇસ્ચર અને નેચર ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ હવે અલગ અલગ જગ્યાએ આપણે જોઈએ તો અલગ અલગ વેરિયેબલ એટલે કે અલગ અલગ એવા માઇક્રો ઓર્ગેનિઝમ ત્યાં જોવા મળશે. હવે આપણે જોઈએ તો ફ્રેશ વોટરમાં આપણે આઇસોલેટ કરીએ બેક્ટેરિયાને આઇસોલેટ કરીએ ફ્રેશ વોટરમાંથી તો એ બેક્ટેરિયા આપણને અલગ પ્રકારના જોવા મળશે અને આપણે ગટરના પાણીમાં એમાં જોઈએ અથવા તો જ્યાં ખાડો એવો થોડાક દિવસથી ત્યાં ખાડો ભરેલો હોય પાણીનો એ પાણી વોટર સેમ્પલ લઈ અને આપણે પ્લેટમાં એમાં સ્ટ્રીકિંગ અથવા તો સ્પ્રેડિંગ કરી અને આપણે જોઈએ તો એમાં પણ અલગ પ્રકારના બેક્ટેરિયા જોવા મળશે અને ફ્રેશ વોટર હોય એમાં પણ આપણે અલગ અલગ પ્રકારના જોવા મળે. The microbial flora of atmospheric moisture is contributed by the air along with a particle of dust. એટલે કે અલગ પાણી એવું ભર્યું હોય હવે અહીંયા ધૂળ ને એવું ઉડતું હોય હવે એ ડસ્ટ એમાં પડશે હવે એમાં આપણે જોઈએ તો અલગ એવા બેક્ટેરિયા આપણને જોવા મળશે. It is removed from the earth's surface in a large number by rain and hail. Hail મતલબ કે કરા રેઇન એટલે તો વરસાદ એન્ડ હેલ HAIL હેલ એટલે કે કરા ઓલા જે બરફના કરા પડે એ. The surface water includes the water of lake, stream, river and ocean. હવે surface of water જે છે એમાં અલગ અલગ વોટર ઇન્ક્લુડ થઈ શકે. સરફેસ ઓફ વોટરમાં તો કયા કયા ઇન્ક્લુડ થઈ શકે તો કે લેક્સ, સ્ટ્રીમ્સ, રિવર્સ, lake, streams, river and ocean. એટલે કે તળાવનું પાણી ઝરણા સ્વરૂપે જે આવતું એ નદીનું મહાસાગરનું બધા અલગ અલગ જે છે એ બધા આપણે સરફેસ વોટરમાં લઈ શકીએ કેમ કે એ સરફેસ ઉપર હશે જમીન ઉપર હશે પાણી.
These waters are susceptible to periodic contaminating with a microorganism from atmospheric water by precipitation, surface washing of soil and any waste that are dumped into them. એટલે કે જ્યારે પાણી ભર્યું હોય નદીમાં ને એમાં તો એ કન્ટામિનેટિંગ થઈ જશે, એમાં કન્ટામિનેશન આવી જશે. કેમ તો કે અમુક એવા ધૂળનું ને એ કન્ટામિનેશન આવશે, ત્યાં વધારે પવન આવે તો ત્યાંથી જે ડસ્ટ ઉડીને આવે એમનું કન્ટામિનેશન લાગશે. પછી આપણે જોઈએ તો અમુક એવા પાણી જે હોય તો જમીનનું ધોવાણ થઈને એમાં જો પાણી ભરાતું હોય નદીમાં તો એ પ્રકારનું એમાં કન્ટામિનેશન આવી શકશે. અને મેઇન કે જે આપણે કચરો નાખીએ છીએ નદીમાં ને એમાં એમનું કન્ટામિનેશન લાગશે, સૌથી વધારે કન્ટામિનેશન એનું લાગશે, કેમ કે આપણે અલગ અલગ પ્રકારનો ઘણો બધો કચરો એમાં નાખતા હોઈએ છીએ એટલા માટે. The composition of microbial flora in the surface water is dependent upon the microbiological nutrient and that are present in the water. હવે કેના ઉપર ડિપેન્ડ રહેશે બેક્ટેરિયા કે કયા પ્રકારનું એને બેક્ટેરિયા માટે ન્યુટ્રિયન્ટ મળતું હોય એ પ્રકારે એ ગ્રો થશે. જો એમના માટે જો સ્યુટેબલ ફેવરેબલ એવી કન્ડિશન જેના માટે જે હશે એ ગ્રો થશે, બાકીના ગ્રો નહીં થાય. Geographical, biological and climate condition. Groundwater is subterranean water that occur in the soil along rock contaminating material. જે ભૂમિગત સબટેરેનિયન એટલે મીન્સ કે ભૂમિગત વોટર અને જે આ સોઇલ અથવા તો રોક કન્ટામિનેટિંગ મટીરિયલ એમાં ગ્રાઉન્ડ વોટરમાં આવી શકે કે જે પાણી ભરેલું હોય ને ત્યાં કંઈક ને કંઈક તો જોવા મળશે જ બેક્ટેરિયા. બધી જગ્યાએ બેક્ટેરિયા માઇક્રો ઓર્ગેનિઝમ જે હોય એ બધી જગ્યાએ પ્રેઝન્ટ જોવા મળશે, પણ બધી જગ્યાએ અલગ અલગ પ્રકારના જોવા મળતા હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ માઇક્રોબાયોલોજીકલ ઓફ ડ્રિંકિંગ વોટર. માઇક્રોબાયોલોજી ઓફ ડ્રિંકિંગ વોટર. Microbiology of drinking water. ડ્રિંકિંગ વોટરમાં આપણે જોઈએ માઇક્રોબાયોલોજી ઓફ ડ્રિંકિંગ વોટર. Monitoring and detection of indicators and disease causing microorganisms are major part of sanitary microbiology. હવે આપણે જોઈએ તો જે પાણીનો આપણે યુઝ કરતા હોય એમને આપણે ડિટેક્ટ કરવામાં આવે કે એમાં કયા પ્રકારના ઓર્ગેનિઝમ શું કોઝ કરે છે એ ડિટેક્ટ કરવું જરૂરી છે, મોનિટરિંગ કરવું. કેમ કે આપણે જે પીવા લાયક અમુક જગ્યાએ એવા બેક્ટેરિયા હશે, વધારે પડતા એવા બેક્ટેરિયા હશે કે જે આપણે પીવાથી આપણને નુકસાન પહોંચી શકે, તો એમનું મોનિટરિંગ કરવું એ જરૂરી છે, ડિટેક્ટ કરવા જોઈએ કે કયા પ્રકારના બેક્ટેરિયા એમાં છે. Bacteria from the intestinal tract generally do not survive in the aquatic environment, are under physiological stress and gradually lost their ability to form colonies on differential and selective media. અમુક એવા બેક્ટેરિયા હશે જ્યારે ઇન્ટેસ્ટિનલ ટ્રેકની અંદર જાય ને તો અમુક રહેશે, બાકીના જે છે એ કિલ થઈ જશે, એ અંદર સર્વાઈવ કરી શકશે નહીં. જો એને સારું એવું સિલેક્ટિવ મીડિયા મળે તો જ એ ગ્રો થશે. Their die out rate depend on the water temperature, the effect of sunlight, the population of other bacteria present and the chemical composition of the water. હવે ઈ ડાઈ આઉટ રેટ એટલે કે એમનો મૃત્યુનો જે દર હોય એ કેના ઉપર આધાર રાખશે તો કે બેક્ટેરિયા પ્રેઝન્ટ
શેના ઉપર આધાર રાખશે તો કે વોટરનું ટેમ્પરેચર. હવે જે વોટર ભરેલું છે, જે વોટર હોય એમનું ટેમ્પરેચર કેટલું છે એના ઉપર આધાર રાખશે. કેમિકલ કમ્પોઝિશન એમની શું છે એના ઉપર આધાર રાખશે. સનલાઇટ, હવે અહીંયા નદી ભરેલી હોય કે અથવા પાણીનો ગ્લાસ ભરીને રાખી દઈએ આપણે તો એના ઉપર સનલાઇટ પડશે તો એના ઉપર એ આધાર રાખશે. પોપ્યુલેશન ઓફ અધર બેક્ટેરિયા પ્રેઝન્ટ, હવે બેક્ટેરિયાની કેટલી પોપ્યુલેશન પ્રેઝન્ટ છે ને એના ઉપર આધાર રાખશે. એન્ડ કેમિકલ કમ્પોઝિશન ઓફ ધી વોટર, વોટરની કેમિકલ કમ્પોઝિશન શું છે એમના ઉપર એ આધાર રાખશે. Dioutrate depend on the હવે ડાયઆઉટરેટ કેના ઉપર ડિપેન્ડ કરશે તો કે વોટર ટેમ્પરેચર, sunlight, other bacterial population, and chemical composition of water. Chemical composition of water. વોટરની કેમિકલ કમ્પોઝિશન શું છે એમના ઉપર એ આધાર રાખશે. And a wide range of viral, bacterial and protozoal disease result from the contaminating of water with a human and other animal fecal waste. શું થશે કે કોઈ પણ એવું પાણી હોય કન્ટામિનેટિંગ પાણી એમાં શું થશે કે વાયરલ અથવા બેક્ટેરિયલ એન્ડ પ્રોટોઝોન ડિઝીઝ કોઝ થશે વાયરલ, બેક્ટેરિયલ અથવા તો પ્રોટોઝોન. કેમ કે વોટરની અંદર કા વાયરસ એ પ્રેઝન્ટ હોઈ શકે, બેક્ટેરિયા પ્રેઝન્ટ હોઈ શકે અને પ્રોટોઝોઆ પણ પ્રેઝન્ટ હોઈ શકે. હવે જો બેક્ટેરિયા પ્રેઝન્ટ હોય અને ઈ પાણી આપણે પીએ તો એ પણ ડિઝીઝ કોઝ કરી શકશે અથવા તો વાયરસ જે છે એ એમનામ જ હશે ને ત્યાં સુધી કંઈ ન કરે. જો એમની ગ્રોથ વાયરસ છે ને એમને ગ્રો થવા માટે હોસ્ટની જરૂર પડશે, યજમાન. હવે જો એને હોસ્ટ મળી રહે ને તો એ ગ્રો થશે અને ડિઝીઝ કોઝ કરશે. અને પ્રોટોઝોઆ પણ પ્રેઝન્ટ હોય તો એ ડિઝીઝ કોઝ કરી શકશે. હવે એ કેને ડિઝીઝ કોઝ કરી શકે તો કે હ્યુમન છે, એનિમલ છે, ગમે એને ડિઝીઝ કોઝ કરી શકે. Although many of these pathogens can be detected directly, environmental microbiologists have generally used indicator organism and as an index of possible water contaminating by a human pathogen. હવે એમને શું કરવામાં આવે છે કે જે પેથોજન છે એમને ડિટેક્ટ કરવામાં આવે છે, ડાયરેક્ટલી ડિટેક્ટ કરવામાં આવે છે અથવા તો એન્વાયરમેન્ટલ માઇક્રોબાયોલોજીસ્ટ have a generally used indicator organism. હવે શેનો ઉપયોગ કરશે તો કે ઇન્ડિકેટર ઓર્ગેનિઝમને એ ડિટેક્ટ કરશે. Contaminating by human pathogens, and researchers are still searching for the ideal indicator organism to use in a sanitary microbiology, and these are among the suggested criteria for such as indicator. એટલે એમના અમુક એવા ક્રાઇટેરિયા છે ને એમને સજેસ્ટ કર્યા હતા કે જે બેક્ટેરિયા હોય એમને ઇન્ડિકેટ કરવા માટે અમુક એવા ક્રાઇટેરિયા સજેસ્ટ કર્યા છે. તો એમાં આપણે ક્રાઇટેરિયા જોઈએ, અલગ અલગ ક્રાઇટેરિયા. પહેલું, ધ ઇન્ડિકેટર બેક્ટેરિયમ શુડ બી suitable for the analysis of all type of water. હવે એમાં શું કરવાનું, પહેલા તો કે એમ કહેવા માંગે છે કે જે વોટર હોય એમને એમનું એનાલાઇસિસ કરવાનું, અલગ અલગ જેટલો
વોટર હોય ને જેટલા વોટર અલગ અલગ જગ્યાએ એમનું એનાલાઇસિસ કરવાનું અને એમાંથી કયા પ્રકારના બેક્ટેરિયા છે એ ખબર પડી શકે આપણે એનાલાઇસિસ કરી તો એમાં કયા વોટર લીધા છે તો કે ટેપ વોટર, રિવર વોટર, ગ્રાઉન્ડ, ઇમ્પાઉન્ડેડ, રેક્રિએશનલ, એસ્ચ્યુરી, સી એન્ડ વેસ્ટ. એટલે કે અલગ અલગ જેટલા ઓલ ટાઈપના વોટર હોય બધા પ્રકારના પાણી લઈ અને એમનું એનાલાઇસિસ કરવામાં આવે છે કે કયા પ્રકારના બેક્ટેરિયા એમાં પ્રેઝન્ટ છે. એન્ડ સેકન્ડ પોઈન્ટ શું છે કે ધ ઇન્ડિકેટર બેક્ટેરિયમ should be present whenever enteric pathogen are present. હવે જે બેક્ટેરિયા પ્રેઝન્ટ જોવા મળ્યા તો એમાં જોવાનું કે એ કયા પ્રકારનું પેથોજન છે, એન્ટેરિક પેથોજન પ્રેઝન્ટ છે ને એ ચેક કરવામાં આવે. એન્ડ ધ ઇન્ડિકેટર બેક્ટેરિયમ શુડ સર્વાઈવ લોંગર ધેન ધી હાર્ડિએસ્ટ એન્ટેરિક પેથોજન. હવે અમુક એવા ઇન્ડિકેટર બેક્ટેરિયા કે જે લાંબા સમય સુધી સર્વાઈવ કરી શકે, જે હાર્ડેસ્ટ એન્ટેરિક પેથોજન કરતા એ વધારે સર્વાઈવ કરી શકે એવા. હાર્ડિએસ્ટ મીન્સ સખત એવા. And fourth, the indicator bacterium should not reproduce in the contaminating water and produce an inflated value. હવે અમુક શું કરવાનું કે આપણે જોવાનું કે અમુક એવા જે બેક્ટેરિયા હોય કે એ રિપ્રોડ્યુસ ના થઈ શકે અને કન્ટામિનેશન ના લાવી શકે એના માટે બધું આપણે ચેક કરવાનું, એનાલાઇસિસ કરવાનું, ટેસ્ટ કરવાનું. The assay procedure for the indicator should have a great specificity. In other words, other bacteria should not give a positive result. હવે જેમની પાસે એવી સારી એવી સ્પેસિફિસિટી હશે, આપણે એવી પ્રોસિજર કરવાની કે એમાં આપણને ખબર પડે કે કયા પ્રકારના બેક્ટેરિયા છે શું નહીં, અને અમુક એવા બીજા બેક્ટેરિયા હશે તો એ પોઝિટિવ રિઝલ્ટ નહીં આપે પણ આપણે જેમની માટે ટેસ્ટ કરતા હશું એ આપશે. અને 6 જે છઠ્ઠો પોઈન્ટ છે એ ધ ટેસ્ટિંગ મેથડ શુડ બી ઇઝી ટુ પરફોર્મ. હવે એવી ટેસ્ટ મેથડ હોય છે કે જે આપણે સરળતાથી પરફોર્મ કરી શકીએ. એન્ડ 7 ધ ઇન્ડિકેટર શુડ બી હાર્મલેસ ટુ હ્યુમન. હવે જે ઇન્ડિકેટર હોય એ કેવું હોવું જોઈએ તો કે આપણને જે હ્યુમન હોય એમને હાર્મફુલ ના હોવું જોઈએ, આપણને નુકસાન કરતું ના હોવું જોઈએ એવું હોવું જોઈએ. The level of the indicator bacterium in contaminating water should have some direct relationship to the degree of fecal population. અને એમાં એક્ઝામ્પલ આપેલા છે, બેક્ટેરિયાના એક્ઝામ્પલ આપેલા છે. ઇકોલાઈ, એન્ટેરોબેક્ટર એરોજેન્સ, ક્લેપ્સિલા, ન્યુમોનિયા, ક્લોસ્ટ્રિડિયમ પરફિન્સસ, એસ સ્પેશિયલિસ એન્ડ સાઇટ્રોબેક્ટર. આ બધા છે એ બેક્ટેરિયાના એક્ઝામ્પલ છે. એન્ડ કોલિફોર્મમાં શું છે કે they are defined as a facultative anaerobe or a non-sporing gram-negative rod-shaped bacteria that ferment lactose-producing gas within a 48 hours at 37 °C. હવે એ કેવા હોય કોલિફોર્મ કે જે ફેકલ્ટેટિવ એનેરોબિક અને નોન સ્પોરિંગ એટલે સ્પોર ફોર્મ નહીં કરતા હોય એવા ગ્રામ નેગેટિવ. આપણે જ્યારે ગ્રામ સ્ટેનિંગ કરીએ ત્યારે એ ગ્રામ નેગેટિવ જોવા મળશે. ગ્રામ નેગેટિવ રોડ શેપ, એમનો જે શેપ છે એ રોડ શેપ ના બેક્ટેરિયા જોવા મળશે. અને એ જે શું કરતો હશે કે ફર્મેન્ટ લેક્ટોઝ પ્રોડ્યુસિંગ ગેસ, એ શું કરશે કે એમાં લેક્ટોઝ પ્રોડ્યુસિંગ ગેસ જોવા મળશે. અને ક્યાં સુધી કે 48 કલાક અને 37° C રાખી ત્યારે રિઝલ્ટ આપણને આ મળશે. જે મેં કીધું કે ગ્રામ નેગેટિવ રોડ શેપના લેક્ટોઝ પ્રોડ્યુસિંગ ગેસ હશે એન્ડ ફેકલ્ટેટિવ એનેરોબિક નોન ફોર્મિંગ હશે. અને કોલાઈમાં આપણે જોઈએ, કોલાઈમાં અફેકલ કોલિફોર્મ ફાઉન્ડ ઇન ફેસિસ. ફેકલ એટલે કે અસ્થિર, સ્થિર ના હોય એવું, કે એવા જે બેક્ટેરિયા કોલિફોર્મ છે એ ફેસિસની અંદર આપણને ફાઉન્ડ થાય, જોવા આપણને ત્યાં મળે છે, જોવા મળે છે. એરોજન્સ, ક્લેપ્સિલા ન્યુમોની
એ કેવા હશે કે નોન ફેકલ કોલિફોર્મ ફાઉન્ડ ઇન સોઇલ એન્ડ વેજીટેશન, કે જે નોન ફેકલ કોલિફોર્મ છે એ સોઇલની અંદર જોવા મળશે. ફેકેલિસ ફાઉન્ડ ઇન મરાઇન એન્ડ બ્રેકિશ વોટર. જે ફેકેલિસ છે એ ક્યાં જોવા મળશે તો કે ફાઉન્ડ ઇન મરાઇન એન્ડ બ્રેકિશ વોટર. જે મરાઇન અને બ્રેકિશ વોટર હોય એમાં એ જોવા મળશે. એન્ડ પરફ્રિન્સન્સ લોંગ સર્વાઇવલ પેથોજન ધઝ ઇન્ડિકેટર ઓફ પાસ્ટ પોપ્યુલેશન. એ શું થશે કે એ જે પરફ્રિન્સન્સ છે એ લોંગ સર્વાઇવલ પેથોજન છે, એ લાંબા સમય સુધી ત્યાં ટકી રહે એવા પેથોજન છે. ન્યુસન્સ બેક્ટેરિયા. ન્યુસન્સ એટલે ન્યુસન્સ મીન્સ કે ઉપદ્રવ, એવા બેક્ટેરિયા ઉપદ્રવ. ન્યુસન્સ નો મતલબ એવો થાય. હવે એમાં આપણે જોઈએ તો they cause changes in color, odor and taste of water. હવે જ્યારે ન્યુસન્સ બેક્ટેરિયા પ્રેઝન્ટ હશે ને ત્યારે શું થશે તો કે એમ એ શું કોઝ કરશે તો કે જે ચેન્જ ઇન કલર, એમનો જે કલર છે જે ઓરિજિનલ કલર હોય એના કરતાં થોડો એવો બદલાવી નાખશે, કલરમાં ચેન્જ લાવી દેશે. એન્ડ ઓર્ડર, એમની જે સ્મેલ હશે આપણે જોઈએ તો એમાં ચેન્જ આવી જશે. અને ટેસ્ટ, એમાં આપણે પીએ તો કેવું પાણી લાગે એમનો જે ટેસ્ટ હોય એમાં એ ચેન્જ લાવી દેશે. એન્ડ સ્લાઇમ ફોર્મિંગ બેક્ટેરિયા પ્રોડ્યુસ અ ગમી ઓર સ્લાઇમી કન્ડિશન. હવે આ જે ફોર્મિંગ બેક્ટેરિયા છે, સ્લાઇમ ફોર્મિંગ બેક્ટેરિયા શું કરશે પ્રોડ્યુસ ગમી, આમ આપણે જોઈએ તો થોડા ચીકણા એવા લાગશે. એન્ડ સલ્ફર બેક્ટેરિયા. સલ્ફર બેક્ટેરિયામાં શું થશે પ્રોડ્યુસ સલ્ફ્યુરિક એસિડ એન્ડ હાઇડ્રોજન સલ્ફાઇડ which make water very acidic and impart foul odor, precipitated as ion damage pipeline. હવે એમાં શું થશે કે પ્રોડ્યુસ સલ્ફ્યુરિક એસિડ એન્ડ હાઇડ્રોજન સલ્ફાઇડ. એ શું પ્રોડ્યુસ કરશે કે સલ્ફ્યુરિક એસિડ એન્ડ હાઇડ્રોજન સલ્ફાઇડ એ પ્રોડ્યુસ કરશે. અને એમ વોટર જે છે એમને કેવું બનાવી દેશે કે એસિડિક, વોટરને છે ને એસિડિક બનાવી દેશે. અને એમનું જે વોટરમાંથી જે સ્મેલ આવતી હોય, ઓર્ડર જે હોય એમનો એ ખરાબ એવો આવશે, સારો એવો નહીં આવે. એન્ડ પ્રેસિપિટેડ એસ આયન ડેમેજ પાઇપલાઇન. અને જ્યારે એસ આયનના પ્રેસિપિટેડ હોય છે જ્યારે પ્રેઝન્ટ હશે ત્યારે જે પાઇપલાઇનની જે હોય ને એમને ડેમેજ પહોંચાડશે. એફી બેક્ટેરિયા. એફી બેક્ટેરિયામાં શું થશે ટ્રાન્સફોર્મ સોલ્યુબલ એફી કમ્પાઉન્ડ ઇન્ટુ ઇનસોલ્યુબલ ફોર્મ. શું કરશે કે જે ટ્રાન્સફોર્મ સોલ્યુબલ એફી, જે સોલ્યુબલ એફી કમ્પાઉન્ડ હશે ને એમને શું કરશે કે ઇનસોલ્યુબલ ફોર્મમાં લાવી દેશે. જે સોલ્યુબલ ફોર્મ હશે જે કમ્પાઉન્ડનું એને ઇનસોલ્યુબલ કરી દેશે. એન્ડ પ્રેસિપિટેટ ઓફ એફી ડેમેજ પાઇપલાઇન. હવે જે અને એમાં પ્રેસિપિટેટ જોવા મળશે અને એફીના પ્રેસિપિટેટ જોવા મળશે અને જે પાઇપલાઇન હશે એમાં ડેમેજ પહોંચાડશે. આલ્ગી. તો આલ્ગી શું કરશે જ્યારે વોટરમાં ને એમાં હોય, તમે આલ્ગી તો જોઈ જશો શું થાય એનાથી. તો આમાં આપણે જોઈએ કે આમાં શું કહેવા માંગે છે કે આલ્ગી ટર્બિડિટી, ડિસ્કલરેશન એન્ડ અનપ્લેઝન્ટ ઓર્ડર એન્ડ ટેસ્ટ. જ્યારે વોટરમાં એમાં આલ્ગી ગ્રો થશે ત્યારે શું થશે ટર્બિડિટી, એટલે એ આપણને ધૂંધળું એવું જોવા મળશે ને આ ટર્બિડિટી એટલે. એન્ડ ડિસ્કલરેશન, અને જેવો કલર હશે એવો નહીં જોવા મળે, કલરમાં થોડોક ચેન્જ આવી જશે. ડિસ્કલરેશન એન્ડ અનપ્લેઝન્ટ ઓર્ડર એન્ડ ટેસ્ટ, એટલે કે આપણને ગમે નહીં ને એવી એમને ઓર્ડર આવશે અને ટેસ્ટ, એમનો જે ટેસ્ટ છે એ અનપ્લેઝન્ટ હશે, આપણને ગમે નહીં ને એવો. અને એના પછી જોઈએ તો કી ઇન્ડિકેટર માઇક્રો ઓર્ગેનિઝમ. અમુક એવા કી ઇન્ડિકેટર માઇક્રો ઓર્ગેનિઝમ છે એમાં આપણે જોઈએ તો કોલિફોર્મ, થર્મોટોલરન્ટ કોલિફોર્મ, ઇસ્ટરેસિયા કોલાઈ, ફેકલ સ્ટ્રેપ્ટોકોકાઈ, એન્ટેરોકોકાઈ, સલ્ફાઇડ રિડ્યુસિંગ ક્લોસ્ટ્રીડિયમ, પરફિન્સન્સ, બિફેડિયો બેક્ટેરિયા, બેક્ટેરિયોફેજીસ અને કોલિફેજીસ.
આટલા પ્રકારના અલગ અલગ કી ઇન્ડિકેટર માઇક્રો ઓર્ગેનિઝમ છે. એમના વિશે આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.